અમારા ઘરે વેકેશન માં કોણ કોણ આવ્યું છે? મામા તેડીને આવ્યા. લે 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 મામા તેડવા ગયા તા. ટીપે છો? વાહ વાહ, ચપાકા પડ્યા હો ભાઈ. બસ હવે ઓલું કરવાનું. હવે બસ બસ બસ. જો જાનો 7 પાણીનો રોટલો 1 પાણીનું શાક. આ ભાઈ ઉપર. આપણે અત્યારે ફેસ પેક લગાવી દીધું છે ને, આપણે છાનોને બતાવીએ કેવી લાગે છે. જો એક તો હેર માસ્ક લગાવ્યું છે, મહેંદી, અને પાછું ઋતુ જો તમે ભોગ, દોષ, ભય, આદિ, વ્યાધિ, ઉપાધિ નિવારણ અર્થે, મમ ગૃહે શાંતિ અર્થે, શુભ લક્ષ્મી. હલો ગાઈડ, અમે આવી ગયા છીએ યોગામાં. આજે અમારે ફોટો પડાવવા કોઈને નહીં બોલાવવા પડે. સંખ્યા અમારી બરાબર છે. જાનવીને હવે મસ્ત મસ્ત યોગા થવા માંડ્યા છે બધા. હેલો ગાઈસ, તો જો અમે છે ને અત્યારે જઈએ છીએ અમારા નણંદબા, જાનવીના નણંદબા, અને મારી બેન ને તેડવા માટે, અને ભાણીબાને તેડવા માટે. યસ. અને અત્યારે અમે લાઈનમાં ઊભા છીએ સીએનજી ની. CNG ની આપણી ગાડી છે સીએનજી પ્લસ પેટ્રોલ, પ્રદૂષણ ફ્રી. લાઈનમાં ઊભું રહેવું પડે, થોડીક તકલીફ થાય પણ મજા આવે. યસ. તો હવે પેલા દર્શન કરીને એક જગ્યાએ, પછી જવાનું છે ઋતુડીને તેડવા. એટલે પછી હવે તૈયાર બેઠી છે. હવે પછીની ક્લિપમાં તમને ઋતુ સાથે બતાશે, બતાશે, બે બતાશે. એટલે હવે અઠવાડિયું રોકાવાની છે, એટલે અઠવાડિયું એકલું ઋતુ બીજું જશે. ઋતુ બીજું. હજી આજે અમારી એંગેજમેન્ટ એનિવર્સરી છે, તો અમે સાંજે ક્યાંક જવાના છીએ. એક સરપ્રાઈઝ પ્લેસ પર જવાના છીએ, કે જ્યાં ઘણા ટાઈમથી મેનિફેસ્ટ કરીએ છીએ કે જવું છે પણ જવાતું જ નથી. એટલે આજે સાંજે જવાના છીએ. તો સાંજે વધારે મજા આવશે તમને. મળીએ ઋતુ સાથે. મજા છો ફાઇનલી ઋતુ ગઈ છું. અને એનું પાર્સલ એ દીજો હાય કર દે. તો હાય કર દે. અરે વાહ, અમે તેડીને જઈએ છીએ હવે ઘરે. 10 દિવસ કામ 10 એટલે એકલી જ બતાશે તમને વ્લોગમાં. ફૂલ એને મજા શૂટ આવશે, કરવા દેવાનો છે હવે વ્લોગ. ફૂલ મજા આવશે વ્લોગમાં. ચાલો તો મળીએ ઘરે જઈને. અમારા ઘરે વેકેશન માં કોણ કોણ આવ્યું છે? મામા તેડીને આવ્યા. લે 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 મામા તેડવા ગયા તા. મામા ગયા તા તેડવા. એ દીજુ ને મામા તેડીને આવ્યા. અરે વાહ, એ આવો 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 આવો. ક્યાં મમ્મી? કેમ એક્ટિવામાં? તમારા નણંદ આવ્યા, અમારા નણંદ ટીપે છો? વાહ વાહ, ચપાકા પડ્યા હો ભાઈ. બસ હવે ઓલું કરવાનું. હવે બસ બસ બસ. જો જાનો 7 પાણીનો રોટલો 1 પાણીનું શાક. આ ભાઈ ઉપર. આ તાછો. મમ્મા આલ્યો. શું કહેવાય? બહુ ફાઇન કીધો ત્રીજા. કિનાર હોય બસ બસ કિનાર બધી સરસ કરી નાખવાની. જો કેવું સરસ. આની કે છે કે માણ. આની સેટ કરતો. એટલે આઈબ્રો કરવાનું. તો પાણી છાડ દે થોડુંક. ઘીનો હાથ કરશે. હા, ચપાકા પડે છો ભાઈ? આંગળીથી ટીપવાનું. હા, આંગળીથી. એટલે આંગળીની ડિઝાઇન પડે મસ્ત. હાથ ભેગા રાખ, આંગળી ભેગી રાખ. બહુ પાણી થઈ ગયું. લસરી જવા માંડ્યો. એમ રીતે કરવા દો. હા મસ્ત કરે છે પણ. રાઉન્ડ થયો. રાઉન્ડ તો થાય જ છે. પણ જાતો પાલો થઈ જશે ને. આના પછી પાત્રો કરી નાખે તા કામ કરી. આવે છે ને એ બેન. જાતો બાકી કરે પણ અડધું બગાડે. મસ્ત થયો, જો મોટો થયો, જો મસ્ત કર્યો. મને ગમે જ નહીં. એમ કરતા આપણે કરી મોટો થયો. વખાણી ખીચડી દાઢે નો ચોટાડતી હો તો એમ કરતા કરતા.
બસ હવે નાખી દે બેન. હા નાખી દે. ભલે થોડોક ભર્યો હા. નાખ્યું. થોડોક કરતો અને છાવવી જ પડે. થોડીક પાણી લે જા. એવું છે. પડી જશે. ના ના નાખી દઉં રિસ્ક નથી લેવું. વખાણી ખીચડી દાઢે ચોટે એની પેલા મૂકી દે. હળુક દિન આમ નાખ દે તોય વાંધો નાખ દે. ધીરે નાખી હળુક દિન નાખજે. મૂકી દે. હા જો મસ્ત ગોળ ગોળ થયો ભાઈ, રાઉન્ડ રાઉન્ડ. વાહ 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 ચાલ વાહ વાહ. પહેલી વાર આ જાતે લોટ બાંધીને બનાવ્યો. મસ્ત બન્યો, ફૂલ છે એવો જોરદાર કા. મસ્ત બની ગયો છે રોટલો, એકદમ ટેસ્ટી ટેસ્ટી જેવો લાગે છે. ચાલ હું કહેતી હતી હમણાં? ફૂલવો જોઈએ. ફૂલવો જોઈએ કા. ફૂલ છે હમણાં. વાહ મસ્ત બન્યો. વાહ વાહ ચાંદનીજી વાહ વાહ. આર્ટિસ્ટ. આર્ટિસ્ટ આર્ટિસ્ટ કે લવ છે ને એને મોટું જબર પ્લેન્ટ બનાવ્યો જો છાપાનું. કેવડું મોટું બનાવ્યું હું પણ. વાહ વાહ લવ ભાઈ. હા હરખો પકડ હા જો એમ કેવડું મોટું. એમાં મોદીજીને બેસાડવાના ને હવે ઉડાડ દે. વાહ તો ઉડ્યું. હા અમે નાના હતા ને ત્યારે બહુ પ્લેન બનાવતા. ઓલી હોડી બહુ બનાવતા કા. હોડી બહુ બનાવતા ને પ્લેન બહુ બનાવતા. હા પછી પાણીમાં તરાવવાની હોડી બહુ બનાવી છે આપણે. બહુ મસ્ત. મજા આવી ગઈ. આપણે ઈ જ કરવાનું. જમવા બેસી ગયા છીએ. આજે જમવામાં છે વાલનું શાક, લાડુ, પછી રીંગણા બટેટાનું શાક, કઢી, ભાત ને રોટલી ને એવું. વાલનું શાક એટલે કેમ કે જાનવીનું ફેવરિટ છે અને મામી વાલ ગઈકાલે લાવ્યા. જો બધા જમે છે, બીજું બાવ રમતું જમે છે અને બધા મજા કરીને જમે. અમે રોટલો કેવો બન્યો? મસ્ત બનાવો જાનવી રોટલો. મસ્ત બનાવ્યો ને. પહેલી વાર બનાવ્યો. તો ચાલો હવે અમે બધા જમી લઈએ અને પછી મળીએ આપણે. તો આપણે લગાડી દીધો છે અત્યારે D10 માટેનો ફેસ પેક. મીન્સ જાનુએ લગાડી દીધો છે મને. પેલા છે ને એને કેવું કર્યું, મેં આમાં વાળ પકડીને ઊંચા કર્યા ને તો એ પોતે લગાડવા વેગી. અત્યારે હવે ઋતુને લગાવી દે છે. પોતે માથા મહેંદી નાખી છે અને ઋતુને લગાવી દે છે D10 નો ફેસ પેક. અને અમારે જો બીજું બેબી સુઈ ગયું છે, નાનું બેબી. હા શાંતિ, પરમ શાંતિ છે અમને. કેમ કે આટલો કકલાટ કરી નાખ્યો હતો ને હુતા માટે. તો વાત જવા દો તમે. ફૂલ ઊંઘ આવતી હતી ને એટલે સુવા માટે એને હદ બહારનો કકડાટ કરી નાખ્યો હતો. કડી કેમ થઈ ગયો કે આ પપ્પાને કેમ હાચવીએ અમારે. એટલે હવે શાંતિથી સુઈ ગઈ છે ક્યારની. અને જો ચાડી જો. એટલે હમણાં બધા પાછા ફેસ પેક લગાવીને પાછું હું તમને બતાવીશ ત્રણેયનું મોઢું. આપણે અત્યારે ફેસ પેક લગાવી દીધું છે ને આપણે છાનોને બતાવીએ કેવી લાગે છે. જો એક તો હેર માસ્ક લગાવ્યું છે, મહેંદી, અને પાછું તું જો તમે કેવી લાગે છે. ખમો કેમેરા રિવર્સ કરી નાખો પછી બતાવીએ ત્રણેય. જો કેવી. અહીંયા ત્રણેય કેમેરામાં રહી જાય છે. તો હા પણ મારો તો અડધા ફેસ ઉપર જ છે ને, તમારો તો પૂરેપૂરા ફેસ ઉપર છે એટલે. ખમ ફોટો પાડ લો કે થંબનેલમાં મૂકી દઈશ. ફોટો પાડ લો હરકે આમાં જો ત્રણેય સામો જો. રેડી ફ્રીમાં પ્રમોશન કરી નાખીએ આપણે. આને સર્ચ કરવાનું છે લાવો તો. જો અમે અત્યારે છે ને ખમ તો ખરી ચાલુ છે. અમે અત્યારે છે ને લગાવ્યું છે, કોને ખબર હે, સેવીનું કંઈક ઋતુ લાવી છે અને એને વ્લોગમાં જોયો તો ક્યાં કોઈક ના એમ તેમાં સેવીમાંથી એને મંગાવ્યો છે અને જોઈએ હવે કેવું લાગે છે. અત્યારે છે કથાનું પ્લાનિંગ અને આપણે થઈ ગયા છીએ રેડી. અને હું તો રેડી થઈ જ ગયો છું, પણ મારી સાથે મારી વાઈફ, મારી અર્ધાંગીની અને મારી પ્રાણપ્રિય, જે આજે અમારે 1 year કમ્પ્લીટ થયું છે અમારે એન્ગેજમેન્ટનું, એ બી રેડી થઈ ગઈ છે. એટલે હું તમને એનો બી લુક બતાવી દઈશ કે કેવી મસ્ત અને જોરદાર લાગે છે. એટલે હું જો તમને હવે એનું લુક રિવીલ કરીએ છીએ આપણે કે આજે સાડી પહેરી છે અને કેવી મસ્ત લાગે છે. તો 3, 2, 1 એન્ડ જોઈ લ્યો. લાગે જ ને એક નંબર. તો પછી ઘટે કાંઈ ન ઘટે એમ.
તો જો ભાઈ આપણે રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ કથા માટે. મીન્સ ઘરે જ તે કથા કરવાની છે સત્યનારાયણ ભગવાનની. અને રાત્રે તો ઓબ્વિયસલી બહાર જવાનું જ છે, એનિવર્સરી હોય એટલે. પણ મેનિફેસ્ટેશન અમે ઘણા ટાઈમથી કરતા હતા કે ત્યાં જવું પણ ટાઈમ રહેતો નહોતો, જવાતો નહોતો, અંજળ નહોતું આવતું, એમ સિમ્પલ ભાષામાં કહીએ તો. પણ આજે અંજળ આવી ગયું છે અને હવે આજે જશું. પછી હજી ઊભી થાય ને પછી બતાવીશ તમને. અને હું કેવો લાગુ છું જરાક કમેન્ટ કરજો કે સારો લાગુ છે કે નથી લાગતો. ઊભી થઈ ગઈ છે એટલે જો કેવી મસ્ત સાડી લાગે છે અને પોતે બી કેવી મસ્ત લાગે છે. વાહ 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 જાનવીબેન, વાહ વાહ. હાય 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 હાય. હવે રેડી થઈ ગયા છીએ અને હવે જશું નીચે, ચા કોફી ને એવું પીશું. ત્યાં ગોપાલભાઈ આવી જાય અને અમે પછી કથા માટે બેસી જશું. તો મળીએ આપણે કથામાં. બાય બાય. રોગ, દોષ, ભય, આદિ, વ્યાધિ, ઉપાધિ નિવારણ છે. મમ ગૃહે શાંતિ અર્થે શુભ લક્ષ્મી પ્રાપ્તિ આડું કે અર્થે ઊભો? સર્વે મનોકામના સિદ્ધિ અર્થે સત્યનારાયણ દેવ પ્રસન્નતા પ્રાપ્તિ અર્થેના વ્રત પૂજન કર્મ મહામ કરી છે. અમારા ઘરે આજે વિષ્ણુ સહસ્ત્રના પાઠ ને કથા છે. જાનવી ને નમિતની સગાઈ ને 1 વર્ષ પરિપૂર્ણ થયું છે. વાસસી પ્રતિક્રિયતા યા દેવી સર્વભૂતેષુ લજ્જા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. બીજું ભાવ શું કરે છે? નમસ્તસ્ય નમો નમઃ. બંને જણાય ગણપતિ બાપાને લક્ષ્મીનારાયણ ચાંદલો ચોખા અબીલ ગલા સાચી ઘટના ચંદ્ર. ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરા પ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય સુતિય નવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ શિખંડમ ચંદનમ દીર્ઘદંડાય સુનોહરમ વિલેપનમ સુરસ્ય ચંદનમ પ્રતિલોયતામ. ઓમ દીર્ઘાનાગાનદી પુણ્યમ દીર્ઘમાયસ્તુ. કલસ્કો પર આરોગ્ય આયુષ્ય હશે કીર્તિમાન વરદો ભવ તમે રસ્તામાં જોમણી દીર્ઘા નદી પ્રમાણે તેનાયુ પ્રમાણે પુણ્યમ દીર્ઘમાય રસ્તી બ્રુવંતુ તેનાયુ પ્રમાણે પુણ્યમ દીર્ઘમાય રસ્તુ. કલસ્કો પર અખંડ સૌભાગ્યથી સર્વ મનોકામના સિદ્ધિ દીર્ઘમાયુ દીર્ઘમાયુ. તાળી પાડો દ્વિજા, તાળી પાડ. સત્યનારાયણ દેવની પ્રભુ તમે પેરો તો માન ભોગતાય પ્રભુ તમે જમો તો પ્રસાદ થાય જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ યમના નાની પ્રભુ તમે આત્મન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ ઉપવાસ પાન પ્રભુ તમે ઉપવાસ કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ તારા માનું આરતી ગાય પ્રભુ મારી ભૂલ ચૂક કરજો માફ દીવડા જગમગ જગમગ થાય. આરતી સત્યનારાયણ દેવની થાય દીવડા જગમગ જગમગ થાય. કર્પૂર ગૌરમ કરુણાય સંસાર
तुषारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजं मङ्गलं पुण्डरीकाक्षं मङ्गलाय तनो हरे सर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नीचे पे जाओ